કિશોરભાઈ, બોલો બોલો. હું આપડા ફાફડા ખાઉં છું આમ. પણ આપડા બાપડા થાય ને, આપડી ભેહું છે ને મેં સારવા મેલી હતી ને ખેતરમાં, હા તે બાજુ વાળાના ખેતરમાં ઘડી ગઈ ત્યાં કરી ઓલે રસકો, હા ત્યાં ઘડી ગઈ ખારણ વગર આપડે ઠપકો ખાવો ને, હા હા એટલે મેં કીધું લઈને આપડે ઓલે તાર ફિનિશિંગ મારેલું છે ને એ ખેતરમાં જવા દીધી. મેં કીધું ભલે સેરા કરતી, એમ તો ખડ જામ્યું સમજાણું. હા હા મેં કહ્યું સેરા કરે કઈ ઉપાજી નહીં, પણ તમે ક્યારે પુગાડે એ તો વાત કરો મુદ્દાની. હું બધા ભાઈબંધ મિત્રો આમને માટો વારવા નીકળે ને કિશોરભાઈ વાડીએ જઈ હું કરે છે એમ. એમની તમે મને એવું લાગે છે તમે એક બે જણા મહેમાન છો, કેમ લાગે? બસ કેટલા હવે દિવસ સમય થઈ ગયો, હવે જવાનું મારા ભાઈ. સમજો તમારે વિદાયનો સમય આવી ગયો. હવે તમારે વગર અમને નહીં ફરવે હો. બીજું તો હું કરું, જવું જ પડશે ને. કારણ કે ત્યાં પહેલી તારીખ સુધી કાંઈ કામ ધંધા ચાલુ નથી થવાના, ખબર છે. પણ આ છોકરાને સ્કૂલો ખુલી જાય કે નહીં એટલે જવું પડે. પણ એનું કારણ શું ખબર છે? તમે જે આ 15-20 દિવસ અહીંયા રોકાણા છો ને, અને જે હવાઈનું કરી છે ને પ્રોગ્રામોની, હવે તમે વહી જાઓ ને આમ તો અમારી શેરીઓ છે ને સુનકાર થઈ જાઓ. આજે અત્યારે સુરતના ટાબરિયા બધા આવ્યા હતા ને, રૂવાંડા શેરી ભેર્યું ભેર્યું લાગતી હતી. અને હવે આમ જો અમે ભાભલા સીવા અને અમારી જેવા કોક રૂવાંડા વચ્ચે, બાકી આમ તો સુનકાર થવાનું છે. અમને અઠવાડિયું 10 દિવસ રોટલા નહીં ભાવ્યા, તમે નીકળી જાઓ પછી. તમે પણ હાસવાય એમ હો. પણ અરે મજા છે યાર, ભલા માણા પ્રોગ્રામ ખવડાવ્યા, મહેમાન ગતિ કરાવી, એમાં કાંઈ ઘટ્યા નહીં. અરે એની મજા કાંક અલગ હતી. આ બધા નો હાસવી આવી ગયો તમને. અરે એવું નથી ભાઈ, સુરત વાળા ભાઈ ઓછા નથી હાસવતા. ભાઈ અમે આ કાઠિયાવાડ થી મહેમાન ગતિ કરવા ગયા હોય ને, તમારા જિલ્લા નો હાસવી. અરે મારા વાલા હું તમે વાત કરો એ વાત જાવ નહીં. તમે છે ને ભાઈ અમે ત્યાં આવ્યા હોય ને તો તમારે હાસવવાની કાંઈ ઉણપ નથી રહેવા દેતા. તમે અમને અમે અઠવાડિયું રોકાણ તો 8 દી બહાર જમવાનું હોય. બધા મામા માછીના કુટુંબ વાળા ભાઈઓ બધા એક એક દી જમણવાર બધા ગોઠવા કરે, સમજાણું? તો તમે કાંઈ ઓછો અમને નથી હાસવતા. અમે 10-15 દી રોકાણ આવતા, તમને અમારા આમ જો શરીર વજન વધારી ગયું બધા થઈને. હવે કેવું જમવાનું બનાવો. અમે તમને શું ખબર ખબર છે? રોટલા માખણ આ અમારે જે હોય બરાબર છે, દૂધ હોય અને બહુ આપણી વાડીઓમાં રીંગણી બીંગણી છે ને પ્રોગ્રામ કરો ભાઈ ગયા. બાકી અમે બીજું તમને કઈ મિષ્ટાન નથી જમાડી શકતા. કિશોરભાઈ, હું થોડીક સાયનું ખાય તો કરજો. અરે મારા વાલા એમાં થોડું દુધાણ આવે નથી. મારા વાલા એમાં થોડું કેવું પડે. ભલા મારા બવણા હું ભરી દે, મોજ કરો ની. વાંધો નહીં. આપણે આ ભેહું છે હું કામમાં લેવાની? હા હા હે ઈ તમને એટલે હું વાડીએ ખાસ આવ્યો કિશોરભાઈ કહું મારે કાલે જવાનું છે. સાયનું થોડુંક સાયનું થઈ જાય તમારે 2-3 દી ખાઈ તમારી ખાતી સવાલ જ નથી ને. આપડી ભેહું કાંઈ કામમાં નથી આવવાની, ખાઈ પીને આનંદ જ કરવાનો છે. બરાબર છે. અત્યારે આપણે 3 ભેહું દૂધની છે, સાહે કઈ ખૂટે નહીં. હું તમને એમ નથી કહેતો બહુ ઘીની ભરી ગયો ના, ખાલી કરો. એ પણ એમાં મુંજાતા નહીં. તમારે ઘીની જેવી જરૂર પડે ને તો એ ફોન કરી દેજો ભલા માણા. આ બસ જાતી છે તો હું તો ના કહી દે ઓલા કંડક્ટર ને ઉતારી દેજો કાપોતરા ગમે ત્યારે ઉતારે લઈ આવો સવારમાં. હાજી એમાં કઈ ચિંતા કર્યા જેવું છે નહીં. આપડે તમારે આનંદ જ કરવાનો છે. પાછા ફોન બોન કરજો. તમારે વાંધો શું આવે ખબર? સુરત વાળાનો અહીંથી વહી જાય ફોન નથી કરતા મારા. એમ કામમાં પડી જાવ એટલે એમ થાય તમે કામમાં હો હું ખોટા કરવા એવું થાય. એ વાત સાચી. હા પણ જો અમે ખેતીવાડીના કામકાજમાં હોય પણ અમને ફોન કરવાનું કઈ યાદ ન આવે. પછી તમે તમારા ધંધે ચડી ગયો તો તમને ત્યાં કામ વગેરે ફોન શું કરવો? એ વાત 100% છે. અમે અહીંયા 2-3 દી જાવું ને, હા અમને અહીંયા કઈ ખોરવશે નહીં. કેમ કે હકીકતમાં જો અમારી પોઝિશન એવી છે કે અમે તમને યાદ કરશું અને તમે ન્યા જઈને અમને યાદ કરશો કે વાડીએ જતા હતા ને કેવો આનંદ લેતા હતા. હે પ્રોગ્રામ બહુ સાંભળશે. પ્રોગ્રામ સાંભળશે. તમે હવે ન્યા જઈને રોટલી શાક ખાઓ ને તો તમને અહીંનું યાદ આવે. અહીંયા જે મોજ કરી લે એ દિવસો યાદ છે. અમને શું થાય ખબર છે? આ ઉજળ દેખા ને એટલે તમે બધા યાદ આવશો. હા ટાઈમ નો જાય પછી ગામમાં આવ્યા ઘડે અમને હતા. હમણાં કેવા વિધિ કેમ ગયા ને ખરેખર અમને ખબર નથી રહી. બોલો એવા દિવસો વહી ગયા. નાના છોકરા ને તમે બધા એ જલાલો કરતા હતા. કાંઈ વાંધો નહીં હવે. અને આમ જો આપણે ચા પાણી પીવા છે. આમ જો મારી વાત સાંભળો, બધી વ્યવસ્થા છે. દૂધ છે, ચા મોરસ છે, આદુનો ગાંઠિયો છે અને શાકા જેવી ચા પાણી પી અને ત્યાં બેસી ઘડીક આનંદ કરી. પછી તમે કેદી એક દિન હવે મહેમાન રહેશો હવાની કરવી. હાલો હાલો.